કારણ કે મહંત સ્વામી મહારાજના પ્રસંગો પહેલાંના તો કંઈ નોંધાયા નથી. તો જેટલા પ્રસંગો હાજર છે અહીંયા આગળ અવેલેબલ છે એ પ્રસંગોના આધારે સ્વામી જોડે જ એની એકદમ પ્રમાણભૂતતા તપાસે છે અને એનું આખું ડિસ્કશન થાય, સ્વામીને પ્રશ્નો પૂછાય. તો એ બધું કાર્યક્રમ લગભગ 11 વાગ્યા પછી થતો હોય છે. પણ એ વખતે આદરજીવન સ્વામી પર શ્રુતિપ્રિય સ્વામીનો ફોન આવ્યો કે સ્વામી અત્યારે બોલાવે છે, તમે આવી જાઓ. અને એ વખતે સમય લગભગ 10:15 વાગ્યાનો થયેલો. 10:15 સ્વામીને બોલાવ્યા આદરજીવન સ્વામી. એટલે કીધું કે સ્વામી કેમ આજે વહેલા બોલાવે છે? એટલે શ્રુતિપ્રિય સ્વામી કીધું કે ગઈકાલે એક હરિભક્તનો પત્ર આવ્યો હતો અને પત્રની અંદર એને આર્થિક મુશ્કેલી હતી, એનો પત્ર હતો. તો સ્વામીને ગઈકાલે પણ રાત્રે ઊંઘ નથી આવી અને આજે સવારે પણ સ્વામી આરામમાં ગયા તો પણ ઊંઘ નથી આવીને વહેલા જાગી ગયા છે, એટલે આજે 10:15 બોલાવે છે. તો હરિભક્તની ચિંતા સ્વામીને પડે પડે થતી હોય છે અને કેમ કરીને એમને આપણે મદદરૂપ થઈએ એના માટેના પોતે પ્રયત્ન પણ કરતા હોય છે. એટલાન્ટામાં 2017માં મહંત સ્વામી મહારાજ હતા અને એ વખતે સ્વામી રાત્રે 9-10 વાગે સૂતા અને થોડીક વારમાં તો સ્વામી જાગી ગયા અને પથારીમાં બેઠા બેઠા સ્વામી કંઈક બોલતા હશે. એટલે મુનિચિંતન સ્વામીને થયું કે સ્વામી બીમાર છે કે શું? શ્રુતિપ્રિય સ્વામીને બોલાવી આવ્યા. શ્રુતિપ્રિય સ્વામી આવીને જોયું તો સ્વામી ધૂન કરતા હતા. તો કીધું કે સ્વામી કોના માટે ધૂન કરો છો? તો કે સ્વામી કહે છે કે દેશમાંથી કેટલા બધા ફોન આવે છે કે વરસાદ થતો નથી, હરિભક્તો સુખિયા થાય એના માટે ધૂન કર્યું છું. તો સ્વામીને પૂછ્યું કે સ્વામી આપ ક્યારથી પ્રાર્થના કરો છો? એમ સ્વામી કહે ઘણા દિવસોથી. તો આપણને ખબર પડે કે આવા પ્રસંગોમાં જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણને ખબર પડે, પણ આપણે નથી જોયું એવું તો કેટલા બધા સમયમાં સ્વામીએ પ્રાર્થના કરી હશે. ત્યાં સારંગપુરમાં સ્વામી બિરાજમાન હતા ને એ વખતે 2019ની સાલમાં ત્યાં સ્મૃતિ મંદિરે ખીજડાનું વૃક્ષ છે. તો સ્વામી પ્રદક્ષિણા ફરતા હતા અને કાર્પેટ પાથરેલી હતી, છતાં પણ સ્વામી પગે જેમ પગ મૂકતા હતા એમાં એકદમ જ આમ સ્વામીએ થોડુંક લાંબુ ડગલું લઈ લીધું. પછી બધા સેવક સંતોને ખબર પડી કે કેમ સ્વામી એકદમ લાંબુ ડગલું લઈ લીધું? તો એક મકોડો ત્યાંથી પસાર થતો હતો. તો મકોડા પર પગ ના આવી જાય ને એના માટે સ્વામી પોતે એકદમ જ આમ લાંબુ ડગલું મૂકી દીધું. તો હવે નાના જીવજંતુની પણ હિંસા ના થાય, નાનો જીવજંતુ પણ દુખાય નહીં, એવી ચિંતા કરનારા સંતના હૃદયની અંદર આપણી તો કેટલી બધી ચિંતા હશે. શ્રીજી મહારાજના વખતની અંદર આપણને ખબર છે કે સારંગપુરની અંદર પૂર આવેલું અને એ વખતે દેવા પટેલ નામના એક મુમુક્ષુ હતા, સત્સંગી હતા, પણ એમને આ પૂરની અંદર એકદમ જ બૂમ પાડી અને કે હે ભગવાન રક્ષા કરો. અને એ વખતે સ્વામિનારાયણ ભગવાન દેવા પટેલના ઘરે તાત્કાલિક પહોંચ્યા અને એમના ઘરે બધું જે પેલો મોભ હતો ને આખો વચ્ચે જેના આધારે બધા લાકડા રહેલા, એ મોભ મહારાજે પોતાના ખભા પર લઈ લીધો. જેથી કરીને પછી દેવા પટેલને કીધું કે તમે બધા ઢોરને બધાને બહાર લઈ જાઓ, નહીં તો આ મોભ પડશે તો બધું કડડભૂસ થઈ જશે. અને એ વખતે દેવા પટેલના ઘરના બધા વ્યક્તિઓ અને ઢોર બધાને બહાર કાઢી લીધા. પછી સ્વામી ત્યાંથી બહાર આવ્યા. એટલે મહારાજ બહાર આવ્યા પછી બ્રહ્મચારીએ જોયું કે મહારાજના ખભે આ કાપો શેનો પડી ગયો. પછી ખબર પડી કે આ તો દેવા પટેલની રક્ષા માટે ગયેલા. તો બ્રહ્મચારી કહે કે મહારાજ પણ એ તો ક્યાં સત્સંગી છે? તો મહારાજ કહે કે એ બોલ્યા ને ભગવાન રક્ષા કરો, તો કે ભગવાન એટલે અમને જ યાદ કરે છે ને, અને અમને જે યાદ કરે છે એની રક્ષામાં અમે પહોંચી જઈએ છીએ. એમ કરીને ભગવાને રક્ષા કરી. તો પોતાના ભક્તોની રક્ષા કરવા માટે એ પોતે પોતાનો ભીડો વેઠતા હોય છે. ઘણી બધી વખત આપણે જોઈએ તો આવા જે સાચા સંત છે એ બીજાની ચિંતા માટે પોતે કેટલું બધું સહન કરતા હોય છે. મહંત સ્વામી મહારાજ ત્યાં ધુલિયામાં હતા અને એ વખતે ધુલિયાની અંદર છાત્રાલય ચાલે છે આપણું. તો છાત્રાલયમાં સ્વામી એક રૂમમાં પધરામણી કરી અને બધા છાત્રોને મળે. અને એમાં એક રાજેશ કરીને, રાજેન્દ્ર કરીને એક વિદ્યાર્થી, અને આનંદ જીવન સ્વામી એમને ઓળખાણ કરાવી કે સ્વામી આ રાજેન્દ્ર છે સિગરેટનું બહુ વ્યસન છે, એટલે આપ આશીર્વાદ આપો કે છોડી દે. અને એ વખતે મહંત સ્વામી મહારાજે એને હેતપ્રીતથી વાત કરી કે આ વ્યસન આપણું સારું નહીં અને આપણું જીવન બરબાદ થાય, આપણા કુટુંબીજનોનું પણ જીવન બરબાદ થાય, તો છોડી દે. એટલે એ રાજેન્દ્રએ સ્વામીને એકદમ સ્વામીમાં હેત થયું હતું, એટલે સ્વામીના વચને એને સિગરેટનું વ્યસન છોડી દીધું.
પછી એને મહંત સ્વામી મહારાજે કીધું કે સ્વામી, મેં સાંભળ્યું છે કે આ 5 દિવસ પછી ઇન્દોર જવાના છો, તો વચ્ચે મારા ગામમાં આવશો? મહુ કરીને એમનું ગામ છે, મહુ તાલુકાનું કોદરિયા ગામ છે. તો સ્વામી કીધું કે વાંધો નહીં, અમે પ્રયત્ન કરીશું. હવે આનંદ જીવન સ્વામી સમજાવે પેલા રાજેન્દ્રને કે સ્વામી જે રસ્તે જાય છે ને ઇન્દોર, એ રસ્તા કરતાં તમારું ગામ છે ને એ 121 કિલોમીટર દૂર છે. એટલે સ્વામીને 121 કિલોમીટરનો ચક્રાવ તારે ખવડાવો છે? તો એને વિનંતી કરી રાજેન્દ્રએ કે ના ના સ્વામી, આટલું આપણે નથી કરવું, તો કદાચ નહીં પધારો તો ચાલશે. પણ સ્વામીએ જ્યારે નીકળ્યા ત્યારે આનંદ જીવન સ્વામીને કીધું કે આપણે પેલાના ત્યાં જઈ આવીએ, રાજેન્દ્રના ત્યાં. અને સ્વામી ઇન્દોરથી ધુલિયાથી ઇન્દોર જતા હતા અને સ્વામી 121 કિલોમીટરનો ચક્રાવો ખાઈ અને પેલાના ત્યાં પહોંચ્યા. પણ પેલા તો ઘરે હતા નહીં રાજેન્દ્ર તો, એટલે એના ભાઈ મળ્યા. એટલામાં એના ભાઈએ કીધું કે હું એને શોધી લાવું, ગામમાં ક્યાંક ગયો હશે. તો સ્વામી અડધો કલાક સુધી રાહ જોઈ, એકદમ ધીરજતાપૂર્વક. એક બાજુ સ્વામીની અંદર પહોંચવાનું હતું, ત્યાં સભા હતી, પણ સ્વામી પોતે કોઈ એક વ્યક્તિને પણ સુખી કરવા માટે પોતે કેટલું બધું આમ સહન કરી શકે છે, ધીરજ રાખી શકે છે, એ આપણને ખબર પડે. સ્વામી એક વખતે વેલિંગ્ટનમાં 1997ની સાલમાં હતા, અને એ વખતે રાતના લગભગ 11:15 વાગ્યા હશે. સ્વામીની સભા પૂરી થઈ, અને સભા પૂરી થઈને તરત જ ત્યાં આગળ એક હરિભક્ત સ્વામીને મળવા માટે આવ્યા, મુનિવત્સલ સ્વામીને મળ્યા હતા કે સ્વામીને મારા ઘરે પધરામણીએ લાવવા હોય તો શું કરવું પડે? તો એ વખતે મુનિવત્સલ સ્વામી કે આવતીકાલે સવારે તો 7 વાગે અમારે ફ્લાઇટ છે, અમારે બીજા સેન્ટરમાં જવાનું છે, તો ફરી ક્યારેક આપણે પધરામણીનું રાખીશું. તો એ વખતે મહંત સ્વામી મહારાજે સાંભળી ગયા મુનિવત્સલ સ્વામીનો પેલા હરિભક્તનો સંવાદ. અને એ વખતે સ્વામી કે આપણે જઈ આવીએ. પણ કે સ્વામી અત્યારે રાતના 11:15 થયા છે? સ્વામી કે ના, આપણે જઈ આવીએ. અને એ વખતે સ્વામીએ આ નીરવના ઘરે પધરામણી કરવા માટે પહોંચ્યા, અને એ વખતે રાતના 1 વાગેલો. પછી તો પાછું જ નીકળવાનું હતું, પણ એ વખતે નીરવના પિતાને વિચાર આવ્યો કે આવો વિચાર તો ભાગ્ય કોકને આવતો હોય કે ખબર છે કે ઓલરેડી સ્વામીને સવાર વહેલા નીકળવાનું છે, અત્યારે સ્વામી પધરામણી ગોઠવાયું જ નહોતું પણ છતાં ગોઠવી છે. છતાં પેલા એમના પિતાને શું વિચાર આવ્યો કે સ્વામીને આપણે છે ને અહીંયા આગળથી માઉન્ટ વિક્ટોરિયા કરીને એક સ્થળ છે, ત્યાંથી એકદમ સરસ નજારો આખો જોવા મળે છે શહેરનો, સિટીનો. તો સ્વામીને ત્યાં લઈ જઈએ અને આખો શહેરનો નજારો બતાવીએ રાત્રે 1 વાગે. પણ સ્વામીને તો હવે આ દુનિયાની વસ્તુમાં ક્યાં રસ છે, પણ છતાં સ્વામીએ હરિભક્તની ઈચ્છા પૂરી કરવા માટે કીધું કે વાંધો નહીં, આપણે જતા આવીએ. અને ત્યાં આગળ પહોંચ્યા, અને એ વખતે તો જબરજસ્ત વરસાદ ત્યાં આગળ પડ્યો અને બધા ભીના થઈ ગયા. રાતના 3 વાગે પાછા ઉતારે પધાર્યા, અને રાતના 3 વાગે આવ્યા, કપડાં બધા ચેન્જ કર્યા. 3:45 તો સ્વામી જાગી જાય, પૂજાને બધું કરે, અને તરત જ સ્વામીને એરપોર્ટ જવા માટે નીકળવાનું હતું. તો આખા રાતનો આરામ એ છોડીને પણ સ્વામી એક ભક્તને રાજી કરવા માટે પહોંચી ગયા. આમ જોવા જઈએ ને તો સ્વામીના જીવનમાં તો પડે એટલા બધા એમને ઉપકાર કર્યા છે ને, કેટલા બધી હરિભક્તોની સાચવણી કરી છે એમના દુઃખ દૂર કરવા માટે. અને સ્વામી કેટલા લેવલે, પોતાના લેવલથી કેટલા નીચે આવી જાય છે આપણા માટે, એ આપણને ખબર પડે. આપણા જ રાજકોટના યોગીભાઈ, અત્યારે યુગાતીત સ્વામી, એ જ્યારે નાના હતા ત્યારે મહંત સ્વામી મહારાજ એક વખતે ગોંડલમાં એમને મળ્યા, તો સ્વામી એમનું નામ અને સરનામું લખી લીધું. અને પછી સ્વામી દર દિવાળીએ એમને દિવાળી કાર્ડ લખ્યા, 3-4 વર્ષ સુધી લખ્યા. પછી સ્વામી એક વખતે દિવાળી કાર્ડ લખ્યું ને એની અંદર એક નાની ચિઠ્ઠી પણ મોકલી કે તમને દિવાળી કાર્ડ મોકલું છું, એ મળે છે કે નથી મળતા? જો મળતા હોય તો આ નંબર પર તમે ફોન કરજો. એમ મહંત સ્વામી મહારાજે એક ફોન નંબર પણ એની અંદર લખેલો. તો યોગીભાઈએ ફોન કર્યો મહંત સ્વામી મહારાજને કે સ્વામી મને પત્રો મળે છે. તો સ્વામી કહેતો પછી તું કેમ જવાબ સામે લખતો નથી? તો એમણે કીધું કે પણ સ્વામી આપ તો આટલા મોટા છો, તો મારે ક્યાં આપને ડિસ્ટર્બ કરવા? સ્વામી કે હું ક્યાં એટલો મોટો છું, અને હું ક્યાં એટલો મોંઘો થઈ જાઉં કે એટલો મોટો તો હું છું જ નહીં. આવી રીતે સ્વામીએ ત્યાં યોગીભાઈને વાત કરી, અને એમની સાથે હેત થઈ ગયું સ્વામી સાથે. તો ખબર પડી કે સ્વામી ગુરુપદે જ્યાં સુધી આવે ને ત્યાં સુધી સ્વામી દિવાળી કાર્ડે લખતા રહ્યા.
અહીંયા પણ એવા ઘણા બધા બેઠા હશે કે સ્વામીના દિવાળી કાર્ડ એમના ઘરે આવ્યા હશે, મહંત સ્વામી મહારાજના. તો સ્વામીના આ પત્રો ખાલી ઔપચારિકતા માટે નહોતા લખતા સ્વામી, પણ એક પ્રેમનો સંબંધ હતો. એ એમની ભક્ત વત્સલતા હતી અને એના કારણે સ્વામી પત્રો લખતા હતા. 2015ની સાલમાં ગુરુપદે આવ્યા પહેલાં મહંત સ્વામી મહારાજ સિંગાપુરથી પર્થ જઈ રહ્યા હતા. અને એ વખતે એક હરિભક્તે સ્વામીને કીધું હતું કે સ્વામી આપ પરદેશ જાઓ છો તો એ પહેલાં મને પત્ર લખજો. એટલે ભારતથી સિંગાપુર ને સિંગાપુરથી પર્થ જવાના હતા સ્વામીને. એટલે સ્વામીને એ યાદ હતું, પણ ઘણા દિવસથી સમય મળતો નહોતો. એટલે સ્વામીએ શું કર્યું, પ્લેનની અંદર પત્ર લખવાનો ચાલુ કર્યો. એ શ્રુતિપ્રિય સ્વામી કીધું કે સ્વામી આપણે પહોંચી જઈએ જે તે સેન્ટરની અંદર, પછી લખજો ને, ક્યાં ઉતાવળ છે. પણ સ્વામી કે ના, પેલા ભક્તે આપણને કીધું છે કે પરદેશ જતાં પહેલાં પત્ર લખજો, એટલે કે હું આ પત્ર પ્લેનમાં જ લખી દઉં. અને સ્વામીએ પત્ર પ્લેનમાં લખવાનો ચાલુ કર્યો, પણ ઠંડી ખૂબ હતી એટલે આંગળા છે ને આમ જકડાઈ જાય. તો એ વખતે શ્રુતિપ્રિય સ્વામીને વિચાર આવ્યો કે બાપાને ગરમાવો રહે એટલે પેલા હોટ ટોવેલ આવે ને પ્લેનમાં, એ આંગળા ઉપર વીટી દીધો, જેથી કરીને થોડો ગરમાવો થાય. ફરી પાછું સ્વામી થોડુંક લખવાનું ચાલુ કરે, ફરી પાછા આંગળા જકડાઈ જાય એટલે ફરી પાછું હોટ ટોવેલ બાંધી દે. એમ 3 વખત એ હોટ ટોવેલ બાંધ્યો અને સ્વામીએ પત્ર પૂરો કર્યો. તો આમ જોવા જઈએ તો સ્વામીને ક્યાં મોડું થતું હતું. એક પત્ર કદાચ લેટ લખ્યો હતો તો શું વાંધો હતો, પણ ભક્ત વત્સલ હરિ બિરુદતી હાર જે વાત કરી છે ને બ્રહ્માનંદ સ્વામી પણ એ જ કીધું કે હરિસમ સબ દુઃખ હારી. ભગવાન જેમ ભક્તોના દુઃખ નથી જોઈ શકતા, એમ આવા સાચા સંત પણ એ ભક્તોના દુઃખ નથી જોઈ શકતા. સ્વામીની મદદ કરવાની, બીજાના દુઃખ દૂર કરવાની આખી રીત ન્યારી છે. અહીંયા આગળ આપણે કદાચ રવિ સભાની અંદર પેલી આદિવાસી સમૂહ લગ્નોની વિડીયો જોઈ હશે, અને એની અંદર આપણે જોયું હતું કે સ્વામી કેવી રીતે બીજાને મદદ કરે છે, કેટલી બધી બધાની ચિંતા કરે છે. હવે એ વખત તો ખાલી 20 જોડા સમૂહ લગ્નની અંદર જોડાવાના હતા, પણ સ્વામી કહે કે આપણે 100નો સંકલ્પ કરો કે 100 જોડા જોડાય. હવે જેટલો જોડો મોટો એટલો જોડા, પોલીસ વધારે એવું કહેવાય છે ને ગુજરાતીમાં. તો હવે એટલા બધાનું વ્યવસ્થા કરવાની તો કેટલી અઘરી પડે, પણ છતાં સ્વામી કીધું કે ના કરો. અને એ વખતે સ્વામી કેટલી નાનામાં નાની ચિંતા કરી આદિવાસી ભાઈઓની. સ્વામી કહે કે એમના ઘરે પંખા એ આપણા કાર્યકરોને મોકલજો કે લગી આવે જઈને, નહીં તો ગમે ત્યાં ઊંધા છતાં લગાવી દેશે. તો એક પંખા લગાડવાની પણ ચિંતા એ સ્વામી કરતા હતા. આમ જોવા જઈએ તો પડે જેમના અંતરમાં આવી જે ઈચ્છા ઉપજે છે બીજાનું ભલું કરવાની, એ આપણને આપણા દુઃખ દૂર કરવા માટે ઘણી બધી વખત, જેમ કૃષ્ણ ભગવાને યુદ્ધની અંદર અર્જુને પ્રતિજ્ઞા લઈ લીધી ભૂલથી કે જો આવતીકાલે સૂર્યાસ્ત સુધી હું જયદ્રથનો વધ નહીં કરું તો હું પોતે એ શૈયા પર સૂઈ જઈશ, અગ્નિશૈયા પર. એટલે જ્યારે આ પ્રતિજ્ઞા લીધી એટલે બધા આમ જે કૌરવ પક્ષમાં હતા ને બધા સજાગ થઈ ગયા કે આવતીકાલે આપણે ગમે તેમ કરીને જો જયદ્રથને બચાવી દઈશું તો અર્જુન તો ઓટોમેટિકલી એની રીતે એમને અગ્નિ શૈયા લઈ લેશે, એટલે આપણે યુદ્ધ જીતી જઈશું. પણ કૃષ્ણ ભગવાન, એ ભગવાન એમની રક્ષામાં હતા ને, ભગવાને શું કીધું કે તે પ્રતિજ્ઞા લેવામાં ઉતાવળ કરી દીધી છે, પણ કાંઈ વાંધો નહીં. ભગવાન આખી રાત એની ચિંતામાં જાગ્યા. ભગવાને એક રથ પણ તૈયાર રાખેલો કે જો કદાચ અર્જુન એ જયદ્રથનો વધ ન કરી શકે તો હું વધ કરીશ. અને ભગવાને આટલું તો કર્યું. યુદ્ધની અંદર અર્જુન જ્યારે પહોંચ્યા અને એ વખતે ત્યાં આગળ બહુ જ સારા એવા મહારથીઓને જયદ્રથની રક્ષામાં મૂકેલા, અને કૃષ્ણ ભગવાન ગાઈડ કરતા ગયા અર્જુન છે જયદ્રથ સુધી પહોંચી ગયા. અને એના જે 4 પેલા મહારથીઓ હતા એમાંથી 2ને તો અર્જુને ઉપાડી લીધા. જયદ્રથના સારથીને પણ બાણ મારીને વીંધી નાખ્યો, એની જે ધજા હતી એ પણ કાપી કાઢી. પણ હવે સૂર્યાસ્તનો સમય નજીક આવી ગયેલો. એ વખતે સૂર્યાસ્ત થાય ત્યાં સુધીની હવે કૌરવો રાહ જોતા હતા. એમ કરીને ગમે તેમ કરીને આપણે ટાઈમ પસાર કરવો છે. તો એ વખતે એના જે આજુબાજુ જે રક્ષા કરનારા યોદ્ધાઓ હતા, 4 યોદ્ધાઓ, એ અર્જુનને હંફાવતા હતા. અને એ વખતે કૃષ્ણ ભગવાનને એક વિચાર આવ્યો કે હવે જો થોડીક સમયમાં સૂર્યાસ્ત થઈ જશે તો એમને પોતાની યોગ કળાથી એમને ભક્તની રક્ષા કરવા માટે એમને પોતાના ઐશ્વર્યથી આખો અંધકાર ત્યાં આગળ લાવી દીધો. એટલે કૌરવોને લાગ્યું કે સૂર્ય
અભ્યાસ થઈ ગયો અને હવે આપણે જીતી ગયા અને અર્જુન હવે બાણશૈયા પર સૂઈ જશે, એટલે સમાધિ લઈ લેશે હવે. પણ એ વખતે કૃષ્ણ ભગવાન કીધું કે અર્જુન, હવે તું જયદ્રથનો વધ કરી દે. કારણ કે જે બધા એના રક્ષામાં જે બધા હતા એ બધા તો આનંદની અંદર પોતાની રક્ષા કરવાનું છોડી દીધું અને આનંદની અંદર મસ્ત થઈ ગયા. એ વખતે અર્જુને બાણ છોડ્યું અને જયદ્રથનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. તો ભક્તની રક્ષા કરવા માટે કૃષ્ણ ભગવાને રાત્રે ચિંતા પણ કરી, વ્યવસ્થા પણ કરાવડાવી અને પોતાની યોગ કળા અને ઐશ્વર્યથી ભક્તની રક્ષા પણ કરી. તો અહીંયા આગળ આપણને ખબર પડે કે જ્યારે જ્યારે ભક્ત એવા દુઃખી હોય તો ઘણી બધી વખત એ ભગવાનને સંત છે ઐશ્વર્યનો પણ ઉપયોગ કરતા હોય છે. ગાંધીનગરની અંદર એક ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર છે, ડૉક્ટર પ્રવીણસિંહ, એમને પોતાને શરીર ઉપર બધા કોડ થયેલા. હવે 2015ની સાલમાં જ આ કોડ થયા અને ધીરે ધીરે વધતા ગયા. એટલે થયું કેવું કે પોતે ડૉક્ટર એટલે બીજા પેશન્ટ એમની પાસે આવતા આમ થોડાક અચકાય અને એમ કરતાં કરતાં એમનું પ્રેક્ટિસ છે ધીરે ધીરે મંદ પડતી ગઈ. એટલે એમને મહંત મહારાજને આગળ જઈને મુલાકાત કરી 2016માં અને સ્વામીને બધી વાત કરી. તો સ્વામીએ ખાસ આશીર્વાદ આપ્યા અને જે જ્યાં કોડ થયેલો ત્યાં સ્વામીએ સ્પર્શ કર્યો અને થોડાક જ સમયની અંદર એમને આમ તો આગળ ઘણા બધા ઉપચાર કર્યા હતા, આયુર્વેદિક ને એલોપેથિક ને બધું જ કરેલું, હોમિયોપેથિક. પણ સ્વામીના આશીર્વાદથી સ્વામીએ કીધું કે અક્ષરદેવીનું જળ લગાવજો, થોડાક દિવસોમાં સારું થઈ જશે. અને આ પોતે ડૉક્ટર પ્રવીણસિંહ એ પોતે વાત કરે છે કે ફક્ત 4 કે 5 દિવસની અંદર 90થી 95% કોડ છે બધા અદૃશ્ય થઈ ગયા. તો ભગવાન છે એ ભક્તની રક્ષા કરવા માટે ક્યારેક યોગ કળાનો પણ એ પોતે ઉપયોગ કરતા હોય છે. ઘણી બધી વખત જોઈએ કે સ્વામી આટલું બધું ભક્તોની રક્ષા માટે કરે છે પણ છેક સુધીની રક્ષા કરે છે, ખાલી આ લોકમાં છીએ ત્યાં સુધી નહીં, પણ અંતકાળે પણ આપણને ધામમાં તેડી જવા માટે સુધીની રક્ષા પોતે કરતા હોય છે. નૈનેશભાઈ મહેતા નામના એક હરિભક્ત છે, એમના માતૃશ્રી, એમને 79 વર્ષની ઉંમર અને ધામમાં જાય એના માટેના આશીર્વાદ લીધા હતા 2023ની અંદર. તો નૈનેશભાઈએ ત્યાં સ્વામીને વાત કરેલી અને સ્વામી આશીર્વાદ પણ આપેલા. ના થોડાક દિવસો પછી એમના માતૃશ્રીએ નૈનેશભાઈને કીધું કે મને મહારાજે દર્શન આપીને કીધું છે કે તમને 3 દિવસ પછી તેડી જઈશું. એટલે નૈનેશભાઈને લાગ્યું કે આ તો મારા માતૃશ્રી ભગવાનની ભક્તિમાં મસ્ત રહે છે એટલે એમને આવા વિચારો આવતા હશે. પણ બીજા દિવસે જ્યારે જમાડતા હતા ત્યારે નૈનેશભાઈને એમના માતૃશ્રીએ કીધું કે તું તો આજે મને જમાડે છે પણ આવતીકાલે તું એકલો હોઈશ. કારણ કે એમને વચનનો વિશ્વાસ હતો કે મહંત સ્વામી મહારાજે કીધું છે કે તમને તેડવા માટે આવીશું. અને ખરું પણ એવું જ કે બીજા દિવસે સવારે નૈનેશભાઈ એમના માતૃશ્રીને નવડાવીને પછી ત્યાં આગળ પલંગ ઉપર બેસાડ્યા, થોડુંક જમાડ્યા અને એમના મુખ ઉપર એકદમ પૂર્ણતાના ભાવ હતા એમના માતૃશ્રીના. અને એ વખતે જય સ્વામિનારાયણ કરી અને ત્યાંને ત્યાં પલંગ ઉપર પોતે ઢળી પડ્યા. તો જે મહારાજ કોલ આપ્યો છે અંતકાળે મહારાજને જરૂર તેડવા આવવું, એ આજે મહંત સ્વામી મહારાજ પણ ભક્તોનો ભાવ પૂરો કરે છે, ભક્તોનો આપેલો એક કોલ પૂરો કરે છે. એટલા માટે જ બ્રહ્માનંદ સ્વામી લખ્યું હશે ને, પરમ કૃપાળુ સકલ જીવન પર હરિસમ સબ દુખારી, કે જેમ ભગવાન ભક્તની રક્ષા કરે છે એમ આવા સંત પણ, સાચા સંત પણ એ ભક્તની રક્ષામાં જ હોય છે. તો ભગવાન તો અને ભગવાનને સંત તો આપણી રક્ષા કરે છે, પણ આપણા તરફથી એમની જે પાત્રતા, એમને રાજી કરવાની પાત્રતા છે, એમાં જો આપણે ચૂક ના પડીએ તો અવશ્ય એ આપણી રક્ષા કરતા હોય છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે સ્વામી, આપને જેવા ભક્તોની પાત્રતા છે એવી અમારામાં પણ આવે, એ જ આજના દિવસે આપના ચરણોમાં પ્રાર્થના. પાર્કિંગના રિવરફ્રન્ટ પાસે વ્યવસ્થા, ટ્રાફિક નિયમ માટે કાર્યકરો ખડે પગે રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનારા કાર્યકરોના હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ વ્યવસ્થા કરાઈ છે. કાર્યકરોને પાર્કિંગ સ્થળ અને સ્ટેડિયમ સુધી પહોંચવામાં કોઈ તકલીફ ન પડે એ માટે સ્વયંસેવક સજ્જ રહેશે. આ સિવાય ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને પોલીસ વિભાગને ઓછામાં ઓછી તકલીફ પડે એ માટે ટ્રાફિક નિયમન કરાવવા પણ સ્વયંસેવકો સજ્જ રહેશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ સુવર્ણ મહોત્સવના આયોજનથી લઈને આ કાર્યક્રમમાં શું શું થવાનું છે એ અંગે બ્રહ્મશ્વારી સ્વામી, અક્ષરવત્સલ સ્વામી અને વિવેક જીવન સ્વામી સાથે ખાસ વાતચીત કરી હતી.
આ કાર્યકરો મહંત સ્વામીના એક પ્રકારે સંકલ્પ પુત્રો જ છે. બ્રહ્મવિહારી આ અંગે બ્રહ્મવીર સ્વામીએ સૌપ્રથમ સ્ટેજ અંગે માહિતી આપતા કહ્યું હતું કે અહીં એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં મહંત સ્વામી અને અન્ય સંતો બેઠા હશે. આ સ્ટેજ થીમ કલ્પવૃક્ષની છે. કલ્પવૃક્ષ એટલા માટે કે તમે જે કલ્પના કરો એ સિદ્ધ થાય છે. આ જે કાર્યકરો છે એ મહંત સ્વામીના એક પ્રકારે સંકલ્પ પુત્રો જ છે. આમ શુદ્ધ અને શુભ સંકલ્પથી એ બધા જ સંચાલિત છે. એમાં પણ સીડ્સ, ટ્રીઝ અને ફ્રૂટ્સની ટીમ તૈયાર થઈ છે. કાર્યક્રમમાં બધા જ લોકો અને કાર્યકરો સ્ટેડિયમમાં સ્ટેન્ડમાં બેઠા હશે. BAPSમાં લાખો હરિભક્તો છે જે એક કે બીજી રીતે સેવામાં સતત હાજર જ હોય છે. આ કાર્યકરો જ્યાં રહેતા હોય છે ત્યાં સમાજની, કુટુંબની અને અન્ય લોકોની સેવા કરતા જ હોય છે. પણ આજે બધા જ કાર્યકરો છે એ રજિસ્ટર્ડ કાર્યકરો છે, જેમણે ભૂકંપ હોય કે પૂરની સ્થિતિ હોય કે પછી કોઈ મોટો ઉત્સવ હોય, આ ઉત્સવ માટે મહંત સ્વામીની પોતાની જ એક ભાવના હતી. તેમના મનમાં રહે છે કે આવા જે કાર્યકરો પોતાના કુટુંબ ઉપરાંત સમાજની પણ સેવા કરતા હોય તેમનું આપણે અભિવાદન કરીએ. આખા ગ્રાઉન્ડમાં કોઈ વ્યક્તિ નહીં બેસે. સામાન્ય રીતે આટલો મોટો કાર્યક્રમ યોજાય ત્યારે તેની કોરિયોગ્રાફી લઈ આયોજનમાં મોટી મોટી એજન્સી હાયર કરવામાં આવી હોય છે. ત્યારે કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરાયું છે અંગે પૂછતા બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે અહીં સ્ટેડિયમમાં ચારે બાજુ યુવાનો પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓ કોઈ એક્સપર્ટ કે કોરિયોગ્રાફર નથી, પણ કેટલાક મહિનાઓથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. આવા 2000 જેટલા કાર્યકર્તા દિવસે પરફોર્મન્સ આપવાના છે. આખા ગ્રાઉન્ડમાં કોઈ પણ વ્યક્તિ બેસવાની નથી. દરેક લોકો સ્ટેન્ડમાં જ બેસવાના છે. આખું ગ્રાઉન્ડ જ એક સ્ક્રીન અને સ્ટેજ બની જવાનું છે. 160 થી 280 ફૂટની સ્ક્રીન, જેમાં વિડીયો પ્રોજેક્શન, વિડીયો મેપિંગ એ બધી જ ટેકનોલોજીથી એક સુંદર ક્રિએટિવ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. કાર્યક્રમની 3 થીમ બીજ, વટવૃક્ષ અને ફળનો અર્થ શું છે? આ કાર્યક્રમમાં પ્રેઝન્ટેશનની 3 થીમ નક્કી કરવામાં આવી છે. એ શું છે અને એ અંગે વિચાર કેમ આવ્યો કે આવું કરવું જોઈએ, એ અંગે પૂછતા બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું, અહીં સીડ્સ જે આધ્યાત્મિક છે, જેમાં કાર્યકરના આધ્યાત્મિક રૂપી બીજની સ્થાપના અંગે દર્શાવવામાં આવશે. બીજું ટ્રીઝ, જેમાં કાર્યકરોની વેલ્યુઝ છે એ ગમે તેવા વાવાઝોડામાં પણ ક્યારેય ડગતા નથી, એટલે એ અંગેની થીમ છે. જ્યારે ત્રીજું ફ્રૂટ છે, એટલે કે પૃથ્વી પર તો તમે ફ્રૂટ્સને જોઈ શકો છો, પણ આકાશમાં ફ્રૂટ્સ જોવા અને ખીલવવા જે નિસ્વાર્થ ભાવ ધરાવતા લોકો હોય છે એ જ કરી શકે છે, એટલે એ દર્શાવતું એક આયોજન છે. બ્રહ્મવિહારી સ્વામી આગળ કહ્યું, આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિત રહેવાની ઘણી જ ઈચ્છા હતી. પોતે પણ તેઓ માને કે સ્વરૂપ સ્વામી મહારાજના કાર્યકર છે. તેમની એક ભાવના છે કે જ્યારે તેઓ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું, અહીં 80,000 કાર્યકર્તાઓ છે, પણ 80,000 એકમો કાર્યકર્તા હું છું. કેમ કે આખી જિંદગી તેમણે સમાજની સેવા કરી છે. તેમની ભાવનાથી પણ દેશમાં અન્ય કાર્યક્રમોમાં ખૂબ જ વ્યસ્ત હોવાથી તેઓ વર્ચ્યુઅલી હાજર રહેશે. 7 ડિસેમ્બરે જ આયોજન કેમ? પ્રમુખ સ્વામી મહારાજના જન્મ દિવસે જ આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવાનું કેવી રીતે નક્કી થયું તે અંગે પૂછતા બ્રહ્મ સ્વામીએ કહ્યું, આ જે કાર્યકરો છે જેનું બીજરોપણ અને કાર્યકરોને જે હેત અને પ્રીત સાથે જ પ્રમુખ સ્વામી મહારાજે જે વિચરણ કરીને બધાને માર્ગદર્શન આપીને આખું જે માળખું ઊભું કર્યું છે એ પ્રમુખ સ્વામીને આભારી છે. એટલે બધા વિચાર કર્યો, કેમ કે પ્રમુખ સ્વામીને વાલા તો બધા જ હતા, પણ તેમાં કાર્યકરો થોડા વિશિષ્ટ વાલા હતા. એટલે મહંત સ્વામીના અંતરમાં ભાવના થઈ અને સંતોની પણ ભાવના થઈ કે આપણે બધા જ કાર્યકરોને પ્રમુખ સ્વામી મહારાજના જન્મ દિવસે જ અભિવાદન કરીએ તો એ સાચા અર્થમાં તેમને ટ્રિબ્યુટ કહેવાશે. મહંત સ્વામીની કાર્યક્રમમાં થનારી એન્ટ્રી વિશે વાત કરતા બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું, મહંત સ્વામી રથમાં બેઠા હશે, જે રથ આખા સ્ટેડિયમ ફરતે ફરશે, જેથી બધાને તેમના દર્શનનો લાભ મળે. થીમ એ રાખી છે કે છૂટા છૂટા મણકા આ મેદાનમાં હશે. જેવા જ મહંત સ્વામી પસાર થશે એટલે મણકા એક માળામાં પરોવાતા હોય છે, એમ પરોવાતા જશે. એટલે મૂળ આપણે છૂટા છવાયા સ્વયંસેવકો તો હતા, પરંતુ એક દોરે તમે ગૂંથાવો ત્યારે એક માળા બની જાય. બીજું કે એ સમયે અહીં ગુલાબની પાકડીઓ પડી હશે, એ સમય બધી જ ગોલ્ડન બની જશે. આધ્યાત્મિક જગતમાં પણ કહેવાય છે કે ગોલ્ડન પાર્ટ ઇઝ ધ મોસ્ટ બેલેન્સ પાર્ટ. જીવનમાં તમે સમાજ અને ધર્મમાં બેલેન્સ કરી શકો, કુટુંબ અને મિત્રમાં પણ બેલેન્સ કરી શકો, પર્સનલ અને કરિયરમાં પણ બેલેન્સ કરી શકો. એટલે તમે જીવનમાં દરેક જગ્યાએ બેલેન્સ કરી શકો એ ભાવના સાથે એ પાકડીઓ વ્યવસ્થિત કાપડમાંથી બનાવી છે, જેને પણ કાર્યકર્તાઓ દ્વારા જ તૈયાર કરાય છે. એટલે આ રીતે મહંત સ્વામીનું વિશિષ્ટ સ્વાગત થશે.